નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ અને આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો। કેન્દ્ર સરકારે સોના અને ચાંદી પર લાગતી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, જેના કારણે વિદેશથી સોના અને ચાંદીની આયાત હવે વધુ સસ્તી બની છે। આ નિર્ણયના પગલે દેશના સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવ પર અસર થવાની શક્યતા છે, ખાસ કરીને એવા સમયે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ ઊંચા સ્તરે છે। ત્યારે આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। સરકારે આયાત માટે ઉપયોગમાં લેવાતી નિશ્ચિત કિંમત ઘટાડીને કસ્ટમ ડ્યુટીનો બોજ હળવો કર્યો છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ દ્વારા જારી કરવામાં આવેલ નોટિફિકેશન મુજબ આ ફેરફારને કારણે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે। આયાત ખર્ચ ઓછો થતાં વેપારીઓને રાહત મળશે, જેનો લાભ અંતે ગ્રાહકો સુધી પહોંચવાની શક્યતા છે। નવા નિયમો મુજબ સોનાનો મૂળ આયાત ભાવ લગભગ $50 ઘટાડીને $1,518 પ્રતિ 10 ગ્રામ કરવામાં આવ્યો છે। એ જ રીતે ચાંદીનો મૂળ આયાત ભાવ $800 થી વધુ ઘટાડીને $2,657 પ્રતિ કિલોગ્રામ નક્કી કરવામાં આવ્યો છે। આ સુધારેલા ભાવ કોઈ પણ સ્વરૂપમાં આયાત થતી સોના અને ચાંદી પર લાગુ પડશે, જે નિર્ધારિત ટેરિફ શ્રેણી હેઠળ આવે છે। જો વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ સ્થિર રહે અથવા ઘટે તો ભારતીય બજારમાં પણ તેની સીધી અસર જોવા મળી શકે છે। અગાઉ ઊંચી આયાત જકાતને કારણે ભાવમાં ઘટાડો મર્યાદિત રહેતો હતો, પરંતુ હવે ડ્યુટીમાં ઘટાડા બાદ ભાવ ઘટવાની સંભાવના વધુ મજબૂત બની છે। એટલે કે આવનારા સમયમાં સોનું અને ચાંદી થોડું સસ્તું થઈ શકે છે। આ ડ્યુટી ઘટાડો ઉચ્ચ શુદ્ધતાવાળા સોનાના બાર, સિક્કા, ચાંદીના બુલિયન અને મેડલ પર લાગુ થશે। જોકે ઘરેણાં, અન્ય કિંમતી ધાતુની તૈયાર વસ્તુઓ તેમજ પોસ્ટ, કુરિયર અથવા વ્યક્તિગત સામાન દ્વારા લાવવામાં આવતી આયાત પર આ નિયમ લાગુ પડશે નહીં। ચાંદીના મૂળ આયાત ભાવમાં છેલ્લે 27 જાન્યુઆરીએ સુધારો કરવામાં આવ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં છેલ્લો સુધારો 22 જાન્યુઆરીએ થયો હતો। સરકાર સામાન્ય રીતે દર 15 દિવસે સોના અને ચાંદીના આયાત ભાવોની સમીક્ષા કરતી હોય છે, જેથી બજારની પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લઈ શકાય। સોના અને ચાંદીના ભાવ હાલ રેકોર્ડ સ્તરની નજીક હોવાથી જો આયાતનું પ્રમાણ યથાવત રહેશે તો આયાતનું કુલ મૂલ્ય ઝડપીથી વધી શકે છે। આ સ્થિતિ ભારતના વેપાર ખાદ્યને વધુ ઊંડો બનાવી શકે છે અને રૂપિયા પર દબાણ વધારી શકે છે, જે પહેલેથી જ ડોલર સામે નબળો પડી રહ્યો છે। આયાત ભાવમાં થયેલો આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રના અધિકારીઓ પહેલાથી જ સાવચેત હતા। કેટલાક નિષ્ણાંતોએ ચેતવણી આપી હતી કે વધતા જોખમને ધ્યાનમાં લઈ સરકાર આગામી સમયમાં આયાત જકાત વધારી શકે છે, પરંતુ તમામ અપેક્ષાઓને વિરુદ્ધ જઈને સરકારે ડ્યુટીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે અને ચાંદી માટે વિશ્વનું સૌથી મોટું બજાર ગણાય છે, છતાં દેશ પોતાની સોનાની લગભગ બધી જ જરૂરિયાતો આયાત પર આધારિત રીતે પૂરી કરે છે, જ્યારે ચાંદીની કુલ માંગમાંથી 80%થી વધુ હિસ્સો વિદેશી દેશો પરથી આયાત કરવામાં આવે છે। ગયા વર્ષે ભારતે તેના કુલ વિદેશી હુંડિયામણ ભંડારનો લગભગ 10મો ભાગ સોના અને ચાંદીની આયાત પર ખર્ચ કર્યો હતો। નિષ્ણાંતોનું માનવું છે કે જો કિંમતી ધાતુઓના ભાવ
આ રીતે જ વધતા રહ્યા તો 2026માં આયાત બિલ વધુ વધવાની શક્યતા છે, જે અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પડકાર બની શકે છે. સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. તો પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનું હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફા ન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે. IBJની સોનાની કિંમતોમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ હોતો નથી. તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે. આ રેટ્સનો ઉપયોગ RBI સોવરિયન ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.